તમારથી આ ડોહાનું કઈ થાય એમ છે કે આખો દી મારું લોહી પી જાય છે? હવે એની ઉંમર થઈ ગઈ છે, હવે એનું બહુ મગજમાં ન લેવાનું હોય. મગજમાં શું ન લેવાનું હોય? તમે થોડે આખો દી ઘરે હોવ, એક દિવસ ઘરે રહો તો ખબર પડી આખો દી મારું કેટલું લોહી પીવે છે. અરે ગટપણમાં માવતરનું જીવન નાના છોકરા જેવું થઈ જાય છે. તે હું મારે જ નેકરો ઢેવડો કર્યા કરવાનો, બીજા કોઈ નથી ને હાસવે એમ. વિશ્રુતિ બેટા મને બેઠો કરો, મારે બેઠું થવું છે. જો સાંભળું ને, જાવ એને બેઠા કરો, તમને ખબર પડે સેવા કેમ કરાય. હા જાઉં છું. એ ઓલા બે ભાઈ ને ફોન કરો ની, તેડી જાય વારા ફરતી. એવું કઈ ન હોય કે આપણે જ રાખવાના હોય. તું શાંતિ રાખ, મા બાપની સેવા કરેલી ક્યારેય નિષ્ફળ જાતી નથી. ભગવાન એનું ફળ જરૂર આપશે. વિશ્રુતિ બેટા મને ખાવાનું આપો, મેં 2 દિવસ કઈ ખાધું નથી, તમે મને ખાવાનું કેમ નથી આપતા? જોયું સાંભળું, આખો દી એનામાં ને એનામાં જ રહું છું હું, તોય આવું ખોટું બોલે છે. અને આખો દી જે માંગે ને એવું ખાવાનું આપું છું એને. મને ખબર છે બાપુની યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે, એટલે તો એને નાના છોકરા જેવું જીવન થઈ ગયું કહેવાય. વિશ્રુતિ બેટા મને પાણી જો, મારે પાણી પીવું છે. જાવે ને પાણી પીવું છે, પાણી દેતા હો. મને ખબર છે તું આખો દી બાપુની સેવા કરી કરીને થાકી જતી હશો, પણ તને ખબર છે ગડપણમાં માવતર એની પાસે સેવા કરાવે છે જેને ઈ જીવથી વધારે વાલા હોય. હું એનો દીકરો છું, પણ ઈ વધારે નામ તારું લે છે. મને માફ કરજો, હું આવું બોલું નહીં, પણ થોડાક દિવસથી બાપુ બહુ કવરાવે છે, એટલે મારથી આવું બોલાઈ ગયું. મિત્રો, ગડપણમાં મા બાપનું જીવન નાના છોકરા જેવું થઈ જાય છે, એટલા માટે એનાથી ક્યારેય કંટાળવું નહીં. તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.